છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના બનતા તપાસના આદેશો આપવામાં આવ્યા। એક શિક્ષકે 9મા ધોરણમાં 13 વર્ષીય વિદ્યાર્થીનીની છેડતી કરી। છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તપાસના આદેશો આપવામાં આવ્યા। તપાસનો અહેવાલ આવતા કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું। તો અનુસાર છોટાઉદેપુરની એક શાળામાં ધોરણ 9માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની સાથે એ જ શાળાના શિક્ષક સંજય પારેખ દ્વારા શારીરિક અડપલા કરવાની એક ઘટના ગત રોજ પ્રકાશમાં આવેલ છે। સદર સંદર્ભે અત્રેની કચેરી દ્વારા તપાસના આદેશો કરી દેવામાં આવેલા છે। હાલમાં વિગતવાર તપાસ ચાલુ છે। તપાસનો અહેવાલ આવેથી આગળની આનુષંગિક કાર્યવાહી કરવામાં આવશે। સર, જે શિક્ષક છે તેમાં બાળકે ઉલ્લેખ એવો કર્યો છે કે જે શિક્ષક દ્વારા તેઓને ધમકી પણ આપી હતી અને સાથે સાથે શિક્ષણ વિભાગ આ શિક્ષક સામે કેવી કાર્યવાહી કરશે? પ્રાપ્ત વિગતો અનુસાર આ શિક્ષકની વિરુદ્ધમાં ગઈકાલે FIR નોંધાઈ ગયેલ છે, એટલે પોલીસ વિભાગ એમનું કામ અત્યારે કરી રહી છે અને જ્યાં સુધી શિક્ષણ વિભાગનો પ્રશ્ન છે તો અત્રેની કચેરી દ્વારા તપાસની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવેલી છે અને આગામી આનુષંગિક જે કાર્યવાહી છે શિક્ષાત્મક કાર્યવાહી શિક્ષણ વિભાગ તરફથી પણ ચોક્કસથી કરવામાં આવશે। અહેવાલ ઇમરાન મિર્ઝા, સંબંધ ભારત ન્યૂઝ, છોટાઉદેપુર।